વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના કાગડીપુરા ગામે દેવનદીમાં મગરનો ભોગ બનનાર યુવાનના પરિવારને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 10 લાખ રૂપિયાની વળતર સહાય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે અર્પણ કરવામાં આવી છે। ઘટનાની વિગત એવી છે કે ગત 7 મેના રોજ કાગડીપુરા ગામના મિથુન મહેશભાઈ વસાવા નામના 22 વર્ષીય યુવાનને અસહ્ય ગરમી લાગતા તેઓ દેવનદીમાં પાણી ભરવા ઉતર્યા હતા। તે સમયે મગરે તેમના પર જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યું હતું। બીજા દિવસે યુવાનની લાશ પાણીમાંથી મળી આવી હતી। આ કરુણ ઘટના બાદ ધારાસભ્ય વાઘેલાએ માનવતા દાખવીને ઉત્તર ક્રિયા માટે 10,000 રૂપિયાની સહાય અગાઉ જ આપી દીધી હતી। વ્યારાના સરપંચ ભૂપેન્દ્રભાઈ પટેલની રજૂઆતને પગલે ધારાસભ્યએ સરકારમાં ઝડપી કાર્યવાહી કરાવી હતી। પરિણામે માત્ર 7 જ દિવસમાં વડોદરા વન વિભાગ દ્વારા મંજૂર કરાયેલી 10 લાખની સહાયનો ચેક મૃતકના પિતા મહેશભાઈ વસાવાને અર્પણ કરવામાં આવ્યો છે। મારા દીકરાને દેવનદીમાંથી મગર ખેંચી ગયો હતો, તો આજે 8 દિવસ જેવા થયા છે। તો પછી અમારા ત્યાંના ધારાસભ્યને સરપંચ એમને મદદ કરી અને 10 લાખ રૂપિયાનો ચેક મને આપેલો છે, એટલે એમને મારો આભાર। 7 દિવસ પહેલા દેવ ડેમની ત્યાં અમારા એક મહેશભાઈના દીકરા પોતાના હાથ પગ ધોવા માટે ખેતરેથી આવીને હાથ પગ ધોવા ગયા, એની અંદર મગરે એમને ખેંચી લીધા હતા। એની જાણ અમારા સરપંચશ્રીએ મને કરી અને તાત્કાલિક ફાયરની ટીમ અને વન પર્યાવરણ વિભાગને જાણ કરીને તમામ ઓફિસરો, પોલીસ આ બધાને ઘટના સ્થળે મોકલી આપેલા હતા। આ બહુ દુઃખદ ઘટના છે, કારણ કે અમારા મહેશભાઈના એકનો એક દીકરો હતો, પરિવારનો ટેકો હતો અને આ ખૂબ દુઃખદ ઘટના ઘટી છે। પરંતુ અમારી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે આ પરિવારને 8 દિવસની અંદર હજી એમના આંસુ પણ નથી સુકાણા અને 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમની મદદ કરી છે। આ ગરીબ પરિવારને એક ટેકારૂપ થશે અને હું મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને પરિવારને માતાજીને પ્રાર્થના કરું છું કે આ પરિવારની ઉપર આવી પડેલું દુઃખ એમને સહન કરવાની શક્તિ આપે અને દીકરાને હું ખૂબ આંસુ ભરી વેદનાથી શ્રદ્ધાંજલિ પાઠવું છું।